અમદાવાદમાં હત્યાના આરોપી મોન્ટુ નામદાર સહિત 3 વ્યક્તિ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે। મોન્ટુ નામદાર, જિગ્નેશ રામી અને ફિરોઝ સામે હત્યાના કેસમાં સાક્ષી મહિલાને ધમકી આપ્યાનો ગુનો નોંધાયો છે। ફ્લોર જામીન પર બહાર આવતા આરોપી મોન્ટુ નામદારે સાગરીતો સાથે મળીને મહિલાને અપશબ્દો બોલી પરિવારને ખતમ કરવાની ધમકી આપી હતી। મહિલાએ 112 કંટ્રોલ રૂમમાં કોલ કરતા આરોપીઓ સ્થળ પરથી ફરાર થઈ ગયા। પોલીસ આરોપીના ફ્લોર જામીન રદ કરવા રિપોર્ટ કરશે। મોન્ટુ નામદાર બીજેપી કાર્યકર્તા હત્યા કેસમાં આરોપી છે। ફરલો પર બહાર આવતા જ આરોપી મોન્ટુએ ખાડિયા વિસ્તારમાં હંગામો મચાવ્યો હતો। મોન્ટુ નામદારના સાગરીતોએ ટ્રાફિક રોકીને જાહેરમાં ફટાકડા ફોડ્યા હતા। આ સમગ્ર ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા હતા। હાલ આ સમગ્ર મામલે ઘટનાને પગલે કાયદો અને વ્યવસ્થા પર સવાલ ઉઠી રહ્યા છે। સજા ભોગવી રહેલા આરોપીને કાયદાનો ડર ન હોય તેમ ગુનો આચરી રહ્યો છે, ત્યારે પોલીસ આવા રીઢા ગુનેગારોને કાયદાનો ડર બતાવે તે હવે જરૂરી બન્યું છે। તો હત્યા કેસની જે સાક્ષી છે તે સાક્ષી મહિલાને ધમકી આપવામાં આવી। આરોપીના ફરલો જામીન રદ કરવા માટે હવે રિપોર્ટ કરવામાં આવશે, કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। મોન્ટુ નામદાર સહિત 3 સામે ફરિયાદ નોંધાઈ છે। તાપીમાં સોનગઢ ખાતે આવેલ શાકભાજી માર્કેટમાં છૂટા હાથની મારામારીનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। સોનગઢના શાકભાજી માર્કેટમાં ગતરોજ ક્રિકેટ મેચને લઈને બબાલ થઈ હતી। બબાલ થતા 2 જૂથના લોકોનું ટોળું ભેગું થયું હતું, જે બાદ લાકડીના ફટકા લઈને મારામારીની તસવીર સામે આવી છે। હાલ સોનગઢ પોલીસે વિડીયોના આધારે 3 યુવકની અટક કરી છે। દિલ્હીમાં બેફામ રફતારના કેરે એક મહિલાને હોસ્પિટલ ભેગી કરી દીધી છે। સાંકડી ગલીમાં એક કાર બેકાબૂ થઈ। શહેરના લક્ષ્મીનગર સ્થિત લલિતા પાર્કમાં એક મહિલાના અકસ્માતના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે। સીસીટીવી ફૂટેજમાં મહિલા પોતાના ઘરેથી નીકળી રહી હતી ત્યારે એક પૂરપાટ દોડતી કારે એક મહિલાને ટક્કર મારી। મહિલા ઘરની બહાર નીકળી રહી હતી તે સમયે ઘર બહાર જ કારે ટક્કર મારી હતી। આ અકસ્માતમાં મહિલા ગેટ સાથે અથડાઈને જમીન પર પછડાઈ હતી। આ બનાવમાં મહિલા ગંભીર રીતે ઘાયલ થઈ હતી। अन्य समाचारनी जो बात करिए तो जामनगर खंभाड़िया हाईवे पर बाइक चालक द्वारा जोखमी स्टंटबाजी करवामां आवी होवानो विडियो सोशल मीडिया में वायरल थयो छे। मोटी खावड़ी थी खंभाड़िया तरफ जता हाईवे पर बाइक सवार ट्राफिक नियमोनी अवगणना करीने जोखमी रीते बाइक चलावतो जोवा मळ्यो। जाहेर मार्ग पर करवामां आवेली आ स्टंटबाजीथी अन्य वाहन चालकोना जीव पण जोखममां मुकाया हता। विडियो वायरल थता पोलीस द्वारा तपास हाथ धरवामां आवे तेवी मांग उठी छे। तो सूरतना दरिया किनारे कार फसाई होवानो विडियो वायरल थयो छे। ओलपाडना डभारी दरिया किनारे कार फसाई हती। दरिया किनारे अचानक भरतीना पाणी वधी जता कार फसाई हती। कार फसाई जता स्थानिकोनी मददथी बहार किनारे लवाई हती। चालकनो आबाद बचाव थयो हतो। तो ओलपाडना डभारी दरिया किनारे कार फसाई हती, जेने बहार काढवामां आवी। तो दरिया किनारे कार फसायानो विडियो छे जे सामे आव्यो छे। ओलपाडना डभारी दरिया किनारे कार फसाई हती, जे बाद अनेक लोकोए आ कारने बहार काढવાનો प्रयास कर्यो हतो। दरिया किनारे कार फसायानो आ विडियो छे ते हाल वायरल थई रह्यो छे। अन्य समाचार भावनगरथी। भावनगर शहेरमां खुल्लेआम देशी दारूનું વેચાણ થઈ રહ્યું છે। જાહેરમાં દેશી દારૂની પોટલીના વેચાણનો વિડિયો વાયરલ થયો છે। શહેરના વડવા તલાવડી શિવાજી ચોક ખાતે વહેલી સવારે અને મોડી સાંજે દેશી દારૂ પોટલીમાં વેચતા હોય તેવો વિડીયો વાયરલ થયો છે। મહિલા બુટલેગર દોડથી 2 લાખ રૂપિયા પહોંચાડતી હોવાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે। તો ગાંધીનગર ગુજરાતમાં ખુલ્લેઆમ વેચાતા દારૂથી પોલીસની નિષ્ક્રિયતા સામે આવી છે। જ્યારે લોકમુખે ચર્ચા હપ્તાને લઈને પોલીસ આંખ આડા કાન કરી રહી હોય તેવી પણ ચર્ચાઓ થઈ રહી છે। બુટલેગરોને ધંધો કરવા દે છે તેવી પણ વાતો સામે આવી રહી છે। જો કે ન્યૂઝ 18 ગુજરાતી આ વિડીયોની પુષ્ટિ કરતું નથી। अन्य समाचार वडोदराथी हरणी विस्तारमां पेट्रोल पंप पर होबाळो थयो छे। ग्राहकोने डीजल न आपता होबाळो थयो छे। संचालके अन्य व्यक्तिने मोटी मात्रामां डीजलना कारबा भरी आप्यानो दावो पुरवठा विभागनी मनाई छतां मोटी मात्रामां डीजल आप्युं होવાનો દાવો કરવામાં આવ્યો છે।
સામાન્ય નાગરિકોને ડીઝલ ન આપતા ગ્રાહકોમાં નારાજગી ઉઠી છે. સંચાલકે પુરવઠા વિભાગની પરવાનગી લીધી છે કે નહીં તે અંગે પણ સવાલો ઉઠ્યા છે. ગ્રાહકે મચાવેલા હોબાળાના વિડીયો વાયરલ થયા છે. પેટ્રોલ પંપના સંચાલક સામે કાર્યવાહીની માંગ ઉઠી છે. ગીર સોમનાથમાં હાઈવે પર વનરાણીઓની શાહી લટાર જોવા મળી છે. ઉના તાલાડા હાઈવે પર વનરાણીઓની લટાર એક સાથે 6 સિંહણ જોવા મળી છે. પ્રવાસીઓએ સિંહણની લટારના દ્રશ્યો કેમેરામાં કેદ કર્યા છે. દ્રશ્યો જોઈને પ્રવાસીઓ મંત્રમુગ્ધ બન્યા છે. લટારના કારણે થોડાક સમય માટે ટ્રાફિક જામ પણ સર્જાયો હતો. તો દ્રશ્યો જોઈને પ્રવાસીઓ મંત્રમુગ્ધ થઈ ગયા હતા. ગીર સોમનાથના દ્રશ્યો છે જ્યાં હાઈવે પર વનરાણીઓની શાહી લટાર છે તે જોવા મળી રહી છે. ઉના તાલાડા હાઈવે પર વનરાણીઓની લટાર જોઈને જે લોકો છે તે પણ સ્તબ્ધ થઈ ગયા હતા. એક સાથે 6 જેટલી સિંહણ જોવા મળી હતી. તેમની શાહી લટાર જોઈને વાહનોના પૈંડા થંભ્યા હતા. દ્રશ્ય જોઈને પ્રવાસીઓ મંત્રમુગ્ધ બન્યા હતા. 6 સિંહણ છે તે શાહી લટાર મારતી હાઈવે પર જોવા મળી છે. સુરત ભૂતિયા ડિમોલિશન મામલે મોટા સમાચાર આવી રહ્યા છે. એસએમસી દ્વારા તપાસ કમિટી બનાવાઈ છે. 2 ડેપ્યુટી કમિશનરની તપાસ કમિટી બનાવાઈ છે. તપાસ કરી મનપા કમિશનરને રિપોર્ટ સોંપશે. તપાસ કમિટીમાં 6 સભ્યોનો સમાવેશ પણ કરવામાં આવ્યો છે. સુરતમાં ભૂતિયા ડિમોલિશનનો ઉગ્ર વિરોધ થઈ રહ્યો છે. સ્થાનિકો દ્વારા મનપા કમિશનરના બંગલે વિરોધ કરવામાં આવી રહ્યો છે. કોંગ્રેસના સ્થાનિક નેતાઓ પણ આ વિરોધમાં જોડાયા છે. પોલીસે વિરોધ કરનારાઓની અટકાયત કરી છે. પોલીસે બેઘર લોકોને પકડીને વાનમાં પૂર્યા છે. નાસિરનગરના સ્થાનિકોએ મનપા ખાતે પણ ધરણા યોજ્યા છે. 100 થી વધુ મકાનોનું ભૂતિયા ડિમોલિશન કરાયું હતું, પરંતુ આ ડિમોલિશન કોણે કર્યું તે હજુ પણ સ્પષ્ટ થયું નથી. વિવાદ વકરતા એક્ઝિક્યુટિવ એન્જિનિયર રજા પર ઉતરી ગયો છે. મેયરને કંઈ ખબર નથી. નેતાઓ કહે છે તપાસ થશે, પરંતુ આ બધા વચ્ચે હજારો લોકો બેઘર બનતા રસ્તા પર આવી ગયા છે. તો સમાચારમાં હવે આગળ વાત કરીશું જનનાયકની. ભારતના લોકશાહી ઇતિહાસમાં 2 નામો વિશેષ રીતે યાદ કરવામાં આવે છે. પંડિત જવાહરલાલ નહેરુ અને નરેન્દ્ર મોદી. એક તરફ સ્વતંત્ર ભારતના પાયાનું નિર્માણ, તો બીજી તરફ નવા ભારતનું નિર્માણ. વર્ષ 2014માં નરેન્દ્ર મોદીએ વડાપ્રધાન તરીકે શપથ લીધા ત્યારે ભારત 130 કરોડથી વધુ વસ્તી ધરાવતો વિશાળ દેશ બની ચૂક્યો હતો. દેશની અપેક્ષાઓ વધી હતી અને વિશ્વમાં ભારતની ભૂમિકાને વધુ મજબૂત બનાવવાની જરૂરિયાત ઊભી થઈ હતી. આટલી જટિલ રાજકીય સ્પર્ધા વચ્ચે સતત 3 વખત જનતાનો વિશ્વાસ જીતવો નરેન્દ્ર મોદીના રાજકીય નેતૃત્વની મોટી સિદ્ધિ માનવામાં આવે છે. નહેરુ પણ મહાન હતા. નહેરુએ કંઈ નાના કામો કર્યા નથી. આપણે એને હિન્દુસ્તાનના પ્રથમ વડાપ્રધાન તરીકે એની પ્રતિષ્ઠાને માન આપવું જોઈએ. અટલ બિહારી વાજપેયીજીએ પણ આપ્યું હતું. પણ એમણે કરેલી ભૂલો હિમાલયન ભૂલો હતી. હિમાલયન બ્લન્ડર એમ કહેવામાં જ આવે છે કે હિમાલયન બ્લન્ડર. નરેન્દ્ર મોદી એમાંથી શીખ્યા અને શીખીને એમણે એવી રીતે રાજ્ય ચલાવ્યું કે નહેરુ શાસનથી પણ થોડો વધારે દિવસો એમણે લીધા. અને હજુ તો આગામી ચૂંટણી સુધી તો એમને જજુમવાનું જ છે. એટલે લોકો જે રાજકીય વિશ્લેષકો છે એમની ચિંતાય કરે છે, ચિંતનય કરે છે અને વિશ્લેષણય કરે છે. પણ એ બધાની બાવજૂદ એ પોતાનું કામ કરતા રહે છે. મોદી સરકારના કાર્યકાળ દરમિયાન લેવામાં આવેલા કેટલાક નિર્ણયો દેશના રાજકીય ઇતિહાસમાં મહત્વપૂર્ણ ગણાય છે. તેમાં સૌથી ચર્ચિત નિર્ણય રહ્યો જમ્મુ કાશ્મીરમાંથી કલમ 370 અને 35A ની જોગવાઈઓને દૂર કરવાનો. અને જ્યારે ત્યારે કરોડો રૂપિયા હિન્દુસ્તાનના કાશ્મીરની પાછળ ખર્ચાયા છે. અને જ્યારે એની રાજસત્તા ખાસ કરીને અબ્દુલ્લાના વંશજો એને ભયમાં આવે સત્તાની, તરત કે અમે કાશ્મીરને અલગ રાખીશું, અમારી સાથે ભારતની સાથે નહીં, અમે વિચાર કરીશું. આ નસીબ આપણું યુનોમાં સંયુક્ત રાષ્ટ્ર સંઘમાં એક ઠરાવ પહેલેથી આપણે પ્રસ્તાવને મંજૂરી આપી ત્યારથી છે. આ સમસ્યાનો ઉકેલ નરેન્દ્ર મોદીએ
પોતાના રાજ્યકાળ દરમિયાન મજબૂતીથી અને દ્રઢતાથી કર્યો. કોઈ પણ વિરોધ પક્ષ એનો વિરોધ કરી શક્યો નહીં. એ એની વ્યૂહરચના હતી. આ ઉપરાંત આર્થિક મોરચે ભારતની નોંધપાત્ર પ્રગતિ, વિશ્વની અગ્રણી અર્થવ્યવસ્થાઓમાં ભારતને સ્થાન, સેવા અને ટેકનોલોજી ક્ષેત્રમાં વૃદ્ધિ. મોદી સરકારના કાર્યકાળ દરમિયાન ડિજિટલ ઇન્ડિયા, મેક ઇન ઇન્ડિયા, સ્ટાર્ટઅપ ઇન્ડિયા અને આત્મનિર્ભર ભારત જેવા અભિયાનોને વિશેષ પ્રોત્સાહન મળ્યું. શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રમાં પણ મોટા પાયે વિસ્તરણ જોવા મળ્યું છે. આમ એક દાયકામાં ભારતે નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ વિકાસ, ટેકનોલોજી અને વૈશ્વિક પ્રતિષ્ઠાના ક્ષેત્રોમાં નોંધપાત્ર પ્રગતિ નોંધાવી છે.